આપણા બધા વતી હું ભવાતા શ્રી જાદવભાઈને નિવેદન કરું। જાદવભાઈ દેવશીભાઈ ડાંગરિયા વાળા આપણા બધાના પ્રતિનિધિ સ્વરૂપે તે વૈષ્ણવ થવા માટે લેવા જેવો લાવો। જેટલા પણ શ્રોતાજનો છે અહીંયા જે યુવાન મિત્રો છે પાછળ કે કોઈ એ બધાય પોતપોતાનું સ્થાન બિરાજમાન થઈ જાજો। જે પણ બહેનો દીકરીઓ અથવા પુરુષો જે પણ ઊભા છે તે આગળ અંદર આવી જશે। આપણે બધા પોતપોતાનું સ્થાન અલંકૃત કરશું। કોઈ પણ ઊભા ન રહેશે। કથા મંડપના પટાંગણની અંદર તો મંડપની અંદર ઊભા ન રહેશો, બધાય બેસી જાજો। પાછળ જે ભાઈઓને મારો અવાજ સંભળાતો હોય તે પણ બધા બેસી જશે એવી વિનંતી। આપણા બધાના પ્રતિનિધિ સ્વરૂપે આપણા ભવાતા શ્રી જાદવભાઈ ભાગવતજીનું પૂજન કરી પછી વ્યાસ પૂજન કરી આપણે બધાય ત્યાં સુધી પોતપોતાનું સ્થાન અલંકૃત કરશું ભગવત નામ સાથે। રામ નામ એ વિચારો એ અંતર નિરીત તારું દુર્ગુણ ને છોડીને ત્યાગો ખોટા વિચારો। રામ નિરીત અંતરમાં ઉતારો। રામ નિરીત અંતરમાં ઉતારો। દુર્ગુણ છોડો દુર્ગુણ છોડો ત્યાગો વિચારો। દુર્ગુણ છોડો ત્યાગો વિચારો। આવો ભાઈઓ આવો બહેનો આવો ભાઈઓ આવો બહેનો। આપણા બધાના પ્રતિનિધિ સ્વરૂપે સમસ્ત ડાંગરિયા વાળા પરિવારના પ્રતિનિધિ સ્વરૂપે ભવાતા શ્રી જાદવભાઈ દ્વારા પૂજ્યપાદ શાસ્ત્રીજી ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતાજીનું વ્યાસ પૂજન થયું છે। 2 મિનિટ ભગવત નામ સાથે કથામાં પ્રવેશ કરીશું। રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ 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 રાધે 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 કૃષ્ણ રાધે કૃષ્ણ 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 રાધે રાધે। રાધે શ્યામ રાધે શ્યામ 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 રાધે 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 શ્યામ રાધે શ્યામ 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 રાધે રાધે। રાધે શ્યામ રાધે શ્યામ 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 રાધે 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 શ્યામ રાધે શ્યામ 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 રાધે રાધે। રાધે કૃષ્ણ 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 રાધે 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 કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે। રાધે કૃષ્ણ 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 રાધે 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 કૃષ્ણ રાધે કૃષ્ણ 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 રાધે રાધે। રાધે શ્યામ શ્યામ રાધે 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 શ્યામ રાધે શ્યામ 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 રાધે રાધે। રાધે કૃષ્ણ રાધે 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 કૃષ્ણ રાધે 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 શ્યામ રાધે રાધે શ્યામ રાધે 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 કૃષ્ણ રાધે
ભગવતે વાસુદેવાય. ગજાનનં ભૂતગણાધિસેવિતં કપિત્થજંબો ફલચારુભક્ષણ ઉમાસુતં શોકવિનાશ કારકં નમામિ. વિઘ્નેશ્વર પાદ પંકજં નમઃ. શ્રી દ્વારકેશાય પરમાનંદ પરિવાર સમેતાય શંખોદ્ધાર વિરાજિને. શ્રી ભાગવત ભગવાન કી જય. બે મિનિટ માટે કાળિયા ઠાકોરને યાદ કરી લેશું. કાળિયા કાળિયા ગાયોના ગોવાળિયા. કાળિયા 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 ગાયોના ગોવાળિયા. જોજે ના જાય મારી લાજ કાળિયા. જોજે ના જાય મારી લાજ કાળિયા. કાળિયા કાળિયા
કાળિયા પ્રેમે શ્રવણ કરુણાજ કાળિયા કાળિયા ગાયોના ગોવાળિયા કાળિયા ગાયોના ગોવાળિયા કાળિયા ગાયોના ગોવાળિયા છૂટે ના જાય મારી લાજ કાળિયા છૂટે ના જાય મારી લાજ કાળિયા કાળિયા ગાયોના ગોવાળિયા કાળિયા ગાયોના ગોવાળિયા શ્રી દ્વારિકાધીશ કી જય. હરિ ઓમ. અખિલ બ્રહ્માંડ નાયક રાજાધિરાજ શ્રી દ્વારિકાધીશના વાંગમય સ્વરૂપ ભાગવતજીને વંદન. ઓલવાન ગામની તમામ પરમ ચેતનાઓને વંદન. ભૂદેવો, સારસ્વતો તથા આપ સૌના હૃદયમાં બિરાજિત એ દ્વારિકાધીશને વંદન સાથે સૌને જય મુરલીધર. આજે મંગલ પ્રારંભ થઈ રહ્યો છે શ્રીમદ ભાગવત કથાનો. એવું લાગે છે કે ડાંગરિયા વાળાએ દ્વારિકા વાળાને બોલાવ્યો છે આજ 7 દિવસ. દ્વારિકા વાળા, ડાંગરિયા વાળા, એટલે 7 દિવસ માટે ઓલવાણ ગામની આ પવિત્ર ભૂમિમાં પોથીજી નથી પધરાવ્યા, પણ સ્વયં દ્વારિકાના નાથ પધાર્યા છે આપણી વચ્ચે. અંતિમ ભાલકા તીર્થમાં ભગવાન જ્યારે સ્વધામ ગમન કરતા હતા, ભગવાન પોતાના ધામમાં જતા હતા, ત્યારે ઉદ્ધવે કહ્યું કે ભગવાન તમારા વિનાના અમે એક ક્ષણ પણ રહી નહીં શકીએ. તમારા વિના અમે તમારા ભક્તો કેમ જીવી શકશું? અને ત્યારે ભગવાને પોતાનું સંપૂર્ણ તેજ જેમાં પધરાયું એ બીજું કોઈ નહીં, આ સ્વયં ભાગવતજી છે. ભગવાન ભાગવતજીમાં પધાર્યા. જ્યાં ભાગવતજી પધારે સમજવાનું સાક્ષાત કાળિયો ઠાકોર પધાર્યો છે. એટલે ઓલવાણમાં 7 દિવસ તમારી સાથે ચર્ચા કરવા માંગે છે. દ્વારિકાધીશ તમારી સાથે બેસવા માંગે છે. આપણે ફક્ત કોઈ ધારાસભ્યનો ફોન આવ્યો હોય તો રાજી થઈ જાય, કદાચ ને આપણે પ્રધાનમંત્રીનો ફોન આવ્યો હોય તો રાજી થઈ જાય, રાષ્ટ્રપતિનો ફોન આવ્યો હોય તો એનાથી વધારે રાજી થઈ. આ તો જગતપતિનો ફોન આવ્યો ઓલવાન વાળા ઉપર. કેટલા દિવસ આપણે સાથે બેસવાનું છે. અને 7 દિવસ ભગવત પરિચર્યા જન્યમ પુણ્યમ ભાગવતમ. ભગવાનની પરિચર્યા, ભગવાનની સેવા ક્યારે પણ પૂર્વજોએ કરેલી હોય આપણા, તો આપણા ઘરે ભાગવત પધારે. એટલે વાડા પરિવારમાં, ડાંગરિયા વાડા પરિવારમાં કોઈએ પણ કાળિયા ઠાકોરની એવી સેવા કરી જશે કે આ સ્વયં ભાગવતજી, સ્વયં ઠાકોરજી પધાર્યા છે. ભાગવતજી તો એટલો બધો વિશાળ ગ્રંથ છે કે આ વિશાળ ગ્રંથની જેટલો પણ તમે પ્રયત્ન કરો પામવાનો, એટલા ભગવાનને જેટલો જે રસ જોતો હોય ભાગવતજીમાં છે. વીર રસ ભાગવતજીમાં છે, ભાગવતજીમાં રૌદ્ર રસ ભાગવતજીમાં છે, કરુણ રસ ભાગવતજીમાં છે, શાંત રસ ભાગવતજીમાં છે, અદ્ભુત રસ ભાગવતજીમાં છે, શ્રૃંગાર રસ ભાગવતજીમાં છે, હાસ્ય રસ ભાગવતજીમાં છે. હું તો એટલા શબ્દોમાં કહીશ કે ભાગવતજી એટલે ધ સોલ્યુશન, દરેક વાતનો ઉકેલ એટલે ભાગવતજી. 7 દિવસ સુધી જેટલા પરિવારના લોકો છે, ડાંગરિયા પરિવારના લોકો, આખો વાડા પરિવાર સંકલ્પ કરી લે કે 7 દિવસ સુધી
અમારે એક આસન ઉપર બેસીને આખી કથા સાંભળવી છે, અને આખી કથા સાંભળી લેશો પછી જીવનમાં તમને તૃપ્તિ થઈ જશે કે અત્યાર સુધી હું અજાણ હતો ભાગવતજી પ્રત્યે. ભાગવતજીમાં એટલું બધું છે, ખગોળ ભાગવતજીમાં છે, ભૂગોળ છે, વિજ્ઞાન છે, ભાગવતજીમાં તમામ રહસ્યો છે. આજે તો પોથીજીની યાત્રામાં જ 12:15 થઈ ગયા અત્યારે છે, એટલે ખાલી એક જ શ્લોકનું મંગલાચરણ કરીને કથાને વિરામ. બરાબર 3:30 વાગે આપણે કથામાં પાછા મળશું અને ભાગવતજીની ચર્ચા કરશું. પણ આજે પહેલો દિવસ છે, પહેલા દિવસની પોથી યાત્રામાં તમે પણ આનંદ માણ્યો. આખા ગામની પ્રદક્ષિણા કરાવી દીધી, ભાગવતજી સાથે અમે પણ કરી લીધી. ગામના તમામ દેવતાઓને અત્યારે તો ગાડીમાંથી જ વંદન કરી લીધા, પણ જ્યારે વચ્ચે સમય મળશે ત્યારે તમામ ઓલવાણના દેવતાઓને વંદન કરવા જાશું ને એને પ્રણામ કરવા જાશું. જયના ગ્રામ દેવતાઓ છે એમ. એટલે 3:30 વાગે હું ચર્ચા કરીશ ભાગવતજી એના મહાત્મ્યની. કોઈ પણ વ્યક્તિને જાણવો હોય તો પેલા એનું મહત્વ જાણવું જોઈએ. ભાગવતજીને અંદર પ્રવેશ કરતા પૂર્વમાં આપણે એનું મહાત્મ્ય જાણવું જોઈએ. અને મહાત્મ્ય 504 શ્લોકોનું છે. મહાત્મ્યના 504 શ્લોકો છે, 6 અધ્યાયનું છે. પદ્મ પુરાણે એની મહિમા ગાય છે. તમારી મહાનતા ત્યારે છે કે બહારનો બીજો કોઈ વ્યક્તિ તમારા વખાણ કરે. તમે પોતે ને પોતે પોતાના વખાણ કરો એમ નહીં, કોઈ બહારનો વ્યક્તિ તમારા વખાણ, તમારી પ્રશંસા કરે ત્યારે તમારી મહત્તા છે. ને અહીંયા પદ્મ પુરાણે ભગવાનની પ્રશંસા, ભાગવતજીની પ્રશંસા ગાય છે. કેવા છે પ્રભુ એ શ્લોક સાથે કથાને વિરામ, અને બરાબર 3:30 વાગે મળશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રયનાશાય શ્રી કૃષ્ણાય વયમ અમે ભગવાનની સ્તુતિ કરીએ છીએ. ક્યાં ભગવાનની સ્તુતિ કરીએ છીએ? ભગવાનના 3 વિશેષણો આપ્યા છે. સચ્ચિદાનંદ રૂપાય, વિશ્વોત્પત્યાદિ હેતવે અને તાપત્રય વિનાશાય. આ ભગવાનના 3 વિશેષણો છે. કેવા કૃષ્ણને અમે નમસ્કાર કરીએ? કૃષ્ણ ભગવાનની 3 વિશેષતા આપવામાં આવી છે. અને આ 3 જોવા જઈએ તો જ્ઞાનીઓ માટે છે, વિજ્ઞાનીઓ માટે છે અને અજ્ઞાનીઓ માટે, ત્રણેય માટે ભગવાનના વિશેષણો છે. જેટલા જ્ઞાની લોકો છે એના માટે છે સચ્ચિદાનંદ રૂપાય, એ જ્ઞાની માટે સંબોધન છે. ભગવાન કેવા છે તો કે સત, ચિત અને આનંદના સ્વરૂપમાં છે. ભગવાનને શોધવો હોય તો ક્યાં મળી જાય? હમણાં જ મારે ચર્ચા થઈ, જે ગામમાંથી અમે કથા કરીને આવ્યા છે ગામમાં ચર્ચા થઈ. એક મહાન વ્યક્તિએ મને પ્રશ્ન પૂછ્યો, એક સારા વ્યક્તિ, કે બધા એવું કહે છે કે કલીનો કાલ પૂરો થઈ ગયો, કળિયુગ પૂરો થઈ ગયો, કળિયુગ ચાલુ છે કે પૂરો થઈ ગયો, કેવી રીતે આપણે અનુભવ કરી શકીએ? મને એમણે કીધું, આપણે અનુભવ કરી શકીએ કેવી રીતે કરી શકીએ કે કલયુગ ચાલુ થયો, કલયુગ યુવાન છે, કલયુગ બાળક છે, કલયુગ વૃદ્ધ છે, એ જાણી કેમ શકાય? શાસ્ત્રોના હિસાબે પોતાની અંદરની અનુભૂતિ, અંદરની અનુભૂતિ કરવી તો બસ એવી રીતે જાણી શકાય કે આ કલિકાલ છે. કલીની અંદર જ્યારે કપોલ કલ્પિત ધર્માચરણ થાય ત્યારે સમજવાનું કે આ કલી આવી ગયો છે. આપણે ધર્મનું અનુસરણ કરીએ, ધર્મ અપનાવીએ, પણ કેવી રીતે? કપોલ કલ્પિત ઉપર છલો ધર્મ અપનાવીએ. ખાલી કાં તો ડરથી અપનાવીએ, ભગવાનને મંદિર જઈને માથું નમાવીએ, કાં તો કોઈને સારું લગાડવા માટે કોઈ આપણે ધાર્મિક કહીએ એટલે માથું નમાવીએ છીએ. આપણો ધર્મ કપોલ કલ્પિત છે, ખાલી બતાવવા પૂરતો. કદાચ જો હૃદયથી ભગવાન સાથે જોડાયેલા હોય, જેમ તમારા પિતાજી બીમાર હોય, તમે તમારા પિતાજી સાથે, તમારા બાપા સાથે, તમારા કાકા સાથે, તમારા મમ્મી સાથે, તમારા બા સાથે, તમારા મા સાથે હૃદયથી તમે જોડાયેલા હોય, તમારા માને, તમારા બાપાને કંઈક થયું હોય, એ બીમાર પડે તો તમારી આંખમાંથી પાણી નીકળી જાય.
તમારા દીકરાને કંઈક થાય તો તમારા હૃદય સાથે, તમે દીકરા સાથે જોડાયેલા હોય હૃદયથી, એટલે દીકરાને કંઈક થાય તો આંખમાંથી પાણી પડે. જો એમ બાપાને દીકરાને કંઈક થાય, તમે હૃદયથી એની સાથે જોડાયેલા હોય તો તમારી આંખમાંથી પાણી પડે. એમ ભગવાન સાથે જો તમે હૃદયથી જોડાયેલા હોય તો એક દિવસ મંદિરે ન જવાય તો આંખમાંથી પાણી પડવા જોઈએ. મારા કુળદેવીનું મંદિર છે ને મારા કુળદેવીના મંદિરે આજ હું દર્શન કરવા માટે નથી પહોંચી શક્યો. આજે મારે લગ્નના હિસાબે બહાર જવું પડ્યું, સાંજે રાત્રે મોડું આવવાનું થયું અને આજ મંદિર બંધ થઈ ગયું, હું નથી જઈ શક્યો મંદિરને. આંખમાંથી પાણી નીકળી જાય તો સમજવાનું કે આપણો ધર્મ ભગવાન સાથે બરાબર રીતે જોડાયેલો હતો. અને કપોલ કલ્પિત હોય તો ગાજરની પીપોળી વાગી તો વાગી, બાકી કાંઈ વાંધો નહીં, ખાઈ જવાની. આ કપોલ કલ્પિત ધર્મ છે. મેં કહ્યું મારા સહિત જેટલા લોકો અહીંયા આપણે બધા બેઠા છીએ, એક વખત હૃદય ઉપર હાથ રાખીને કહી કે ભગવાન માટે આપણે રેડા છીએ? ભગવાનને મળ્યા વિનાનો એક દિવસ તલપાપડ થયા છીએ? જો એવી સ્થિતિ હોય, નરસિંહ મહેતાને જેલમાં પૂરવામાં આવ્યા તો કેદાર રાગ વિના ગાઈ ન શકે, આંખમાંથી આંસુ પડવા માંડ્યા. છેલ્લે જે રાજાએ એને પૂરી રાખવામાં હતા, એક વેપારીને પૈસા પહોંચ્યા નહોતા, અખિલ બ્રહ્માંડના માલિકને ત્યાં પૈસા દઈને એની રસીદ લઈ આવવી પડી ને કેદાર રાગ એને ગાવો પડ્યો. કહેવાનો મતલબ છે કે ભગવાનને મળ્યા વિના આંખમાંથી આંસુ પડી જાય તો સમજવાનું કે આપણો ધર્મ છે બરાબર છે. અત્યારે આ કલીનું મુખ્ય લક્ષણ છે કપોલ કલ્પિત ધર્માચરણ. બધા ખાલી દેખાવનો ધર્મ કરશે. જો બધા દેખાવનો ધર્મ કરતા હોય, 100 માંથી 90 લોકો કરતા હોય તો સમજવાનું કલી છે. અને 90 લોકો આમ હૃદયથી ભગવાન સાથે જોડાયેલા આંખમાંથી પાણી પડી જાય તો એવા 90% લોકો હોય તો સમજી જવાનું કે આ સતયુગ છે. હવે મેં કહ્યું તમે જ વિચાર લ્યો, તમે કેવી રીતે છે, સમજી જવાનું કે આ કલી છે કે આ સતયુગ છે. એટલે એ ભગવાનનું સ્વરૂપ કેવું છે, એ સ્વરૂપનું વર્ણન બધું બરાબર 3:30 વાગે 2 મિનિટ માટે ભગવાનનું નામ સંકીર્તન કરી આપણે બધા અહીંયાથી અલગ પડશું. 3:30 વાગે એકત્રિત થઈને પછી સંપૂર્ણ ચર્ચા કરશું. મારે 3 વાતો આજે મહાત્મ્યમાંથી રત્ન કાઢવા છે. ઓલવાણમાં તમારા ગામમાં પ્રવેશ કરવાની સાથે જ સવારના પોરમાં જ વિચારોનો એટલો બધો પ્રવાહ મારા મગજની અંદર આવી ગયો. પ્રવાહ થતા મેં કીધું આ મારે ઓલવાણમાં જ વાત કરવી છે. આજ સુધી કોઈ કથામાં નથી કરી. પહેલો વહેલો આ સવારમાં તમારા ગામમાં જ વિચારો આવ્યા, તમારા ગામમાં જ પ્રગટ કરવા છે ભાગવતજીના. બરાબર 3:30 વાગે અત્યારે હરિનામ સંકીર્તન. હરે રામ 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 સીતા રામ રામ રામ. 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 હરે રામ રામ હરિ બોલ. રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. સીતા રામ 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 સીતા રામ રામ રામ. સીતા રામ 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 સીતા રામ રામ રામ. સિયા રામ 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 સિયા રામ રામ રામ. સિયા રામ 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 સિયા રામ રામ રામ. હરે રામ 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 સીતા 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 રામ રામ રામ. સીતા રામ 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 સીતા રામ રામ રામ. સીતા રામ 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 સીતા રામ રામ રામ. શ્રી દ્વારિકાધીશ કી જય. ઉમાકાંત સ્મરણ વિધેય નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. હરિ ઓમ. કૃષ્ણમ વંદે જગદગુરુમ. બરોબર 3:30 વાગે આપણે ઉપસ્થિત થશું બધા. અત્યારે જે પણ શ્રોતાજનો છે એ ભક્તજનોને નમ્ર નિવેદન, શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ ભગવાનનું વાંગમય સ્વરૂપ તો છે જ,
પણ ડાંગરિયા વાળા પરિવાર આયોજિત ઓલવાણ ગામની અંદર આ ભગવત ચિંતન શરૂ કર્યું છે, ત્યારે આપ સૌ શ્રોતાજનોને ડાંગરિયા વાળા પરિવાર વતી નિવેદન કરીએ છીએ, આપ સૌ શ્રોતાજનો બપોરે અને સાંજે ભોજનનો પ્રસાદ લઈને જશો. અમારા સ્વયંસેવક મિત્રોને નિવેદન, જે પ્રમાણે સૂચના આપશે એ પ્રમાણે પુરુષો અને બહેનો એ ભોજન પ્રસાદ લેવા જશે. બીજી એક નમ્ર નિવેદન છે, આપ સૌ સમયસર હાજર રહેશો. કથાના સમયમાં અમે બધા ખૂબ માનીએ છીએ. પૂજ્યપાદ શાસ્ત્રીજી ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાજી પણ 3:30 5 મિનિટની વાર હશે ત્યાં ઉપસ્થિત થઈ જશે. આપણે માનસિકતામાં ઘણીવાર એવું હોય છે કે ભાઈ 3:30 કીધું તો આપણે 3:45 વાગે જઈએ, ક્યાં તો ભટ્ટ બાપા માન મંગલાચરણ કરશે ને ધૂન ગવડાવશે. પણ એવું નથી. 3:30 થી 4:45 વચ્ચે ધૂન મંગલાચરણ બધું પૂર્ણ થઈ ગયું હશે ને 3:45 વાગ્યેથી કથા પ્રારંભ થઈ જશે. તો આપ સૌને નિવેદન, 3:30 વાગે બધા ઉપસ્થિત રહીશું. બીજી એક નિવેદન છે, ઉનાળો છે તો કાલથી અથવા આજે બપોરથી જ આપણે જેને પણ તરસ લાગે એ બારોબાર સ્ટેન્ડ ઉપર જલપાન આદિ કરીને આવશું. કોઈ પણ કથા મંડપ છે, કથા પટાંગણની અંદર કોઈ પણ વ્યક્તિ જલપાન અથવા ચા પાણી ન પીશે એવી વિનંતી. પોતાના ચંપલ બૂટ પણ બહુ પવિત્ર અને મોંઘા પણ હોય છે, તો એ બૂટ ચંપલ પણ બહાર ઉતારીને આવશે એવી વિનંતી. સ્વયંસેવક મિત્રો કોઈ પણ નથુભાઈ અથવા કોઈ 2-4 વ્યક્તિ આવી અને સૂચના આપશો એ પ્રમાણે આપણે પુરુષો અને બહેનોને ભોજનની શરૂઆત કરી શકશું. ધન્યવાદ. ઓલવાણ ડાંગરિયા વાળા પરિવાર દ્વારા આ કથામાં આપ સૌ પધાર્યા. બરોબર 3:30 વાગે આપણે ભેગા થશું. જરાક મને કહેજો, એ પ્રમાણે હું અહીંથી બોલીશ કે પહેલાં કેને જમવા જવાનું છે. બધા હારે જ, હા ગમતે જ બધાની વ્યવસ્થા છે. હા, તો એમ ને આપણે અડધા વિભાગમાં દશું. જેવી રીતના વાંથી બતાવે એમ પુરુષો પહેલાં આ સામેનું પુરુષોનું જ છે ને, બસ ત્યાં પુરુષો ભોજન લેવા માટે જશે. અને આ કથા ડાંગરિયા વાળા પરિવારની તો છે જ, પણ આપણા બધાની પણ છે. આપણે બધાએ જે સ્વયંસેવક મિત્રો, આયોજક મિત્રો જે પણ કથામાં સૂચના આપશે એ પ્રમાણે જે પ્રમાણે જમવાની સુવ્યવસ્થિત વ્યવસ્થા હશે એમાં આપણે બધાએ જોડાઈ જશું. એ કહેશે કે થોડીક વાર પછી જાશું તો આપણે એમ જાશું. બરાબર? હાજી. એક જે માઇક છે બહેનોને આપી દેશું. થોડીક વાર બહેનો ભગવત નામ લેશે. ભારતીય પરંપરા કહે છે, યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. એ ભાવથી બહેનો થોડીક વાર ભગવત નામ લેશે અને પછી બરોબર બ્રેક કે બાદ 3:30 વાગે આપણે બધા ભેગા થશું આજ પટાંગણમાં. સૌને જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. ભગવતે
સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. દવને વસંતમ આનંદકંદમ શરણં પ્રપદ્યે. શ્રી વ્યાસનારાયણ ભગવાન કી જય. થોડી ક્ષણો માટે ભગવત નામનો આશ્રય લેશું. દ્વારિકાધીશને યાદ કરીશું. દયાળુ દ્વારિકા વાળા રે, દયાળુ દ્વારિકા વાળા રે, દ્વારિકા વાળા રે, દયાળુ દ્વારિકા વાળા રે, દયાળુ દ્વારિકા વાળા, દયાળુ દ્વારિકા વાળા રે. જપ જરા રે, દયાળુ દ્વારિકા વાળા રે, દયાળુ દ્વારિકા વાળા રે, ચપુતર જપ જરા રે, દયાળુ દ્વારિકા વાળા રે, દયાળુ દ્વારિકા વાળા રે, તમે લો રે, દયાળુ દ્વારિકા વાળા 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 રે.
વાળા રે દયાળુ દ્વારિકા વાળા રે ગલે વૈજંતી માળા રે દયાળુ દ્વારિકા વાળા રે કરું હું તો પાલા પાલા રે દયાળુ દ્વારિકા વાળા રે દયાળુ દ્વારિકા વાળા રે દયાળુ દ્વારિકા વાળા રે છોગાડા રે દયાળુ દ્વારિકા વાળા રે તમે છો છેલ છોગાડા રે દયાળુ દ્વારિકા વાળા રે તમે છે દૂધના પ્યાલા રે દયાળુ દ્વારિકા વાળા રે દયાળુ દ્વારિકા વાળા રે દયાળુ દ્વારિકા વાળા રે યશોદાને વાલા રે દયાળુ દ્વારિકા વાળા રે તમે યશોદાને વાલા રે દયાળુ દ્વારિકા વાળા રે તમે છો બહુ રૂપાળા રે દયાળુ દ્વારિકા વાળા રે દયાળુ દ્વારકા 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 વાળા રે શ્રી બાલકૃષ્ણ કી જય હરિ ઓમ. ભાગવતજીને તથા ભગવત ભક્તોને વંદન સાથે સૌને જય શ્રી કૃષ્ણ. ભગવાનના સ્વરૂપનું વર્ણન હતું. 504 શ્લોક. એનો પ્રથમ શ્લોક, ભગવાન કેવા છે? સચ્ચિદાનંદ રૂપાય. ભગવાન સત્યનું સ્વરૂપ છે, ભગવાન સતનું સ્વરૂપ છે, ભગવાન ચિત્તનું સ્વરૂપ છે ને ભગવાન આનંદનું સ્વરૂપ છે. જ્યાં જ્યાં તમને સત દેખાય ભગવાનનું સ્વરૂપ સમજવાનું, જ્યાં જ્યાં ચિત્ત દેખાય ભગવાનનું સ્વરૂપ સમજવાનું,
જ્યાં જ્યાં આનંદ જોવા મળે સમજવાનું ભગવાનનું સ્વરૂપ છે. હવે સત એટલે વાપરવા છતાં પણ ઘટે નહીં અને ઉમેરવા છતાં પણ વધે નહીં. જે પૂર્ણ છે એ સત્ય છે. જેનો કોઈ દિવસ નાશ નથી થતો એનું નામ સત છે. સર્વદા અસ્તિત્વ ધરાવે છે, સદા કાળ માટે. જ્યાં જુઓ એક પણ જગ્યા એવી ન હોય જ્યાં એ તત્વ મળી ન આવે. એમ તત્વને કહેવામાં આવે સત. સર્વદા સર્વત્ર અને શોધ કરો તો તેને સર્વત્ર શોધી શકાય અને મેળવી શકાય. એ તત્વને કહેવાય સત. સતનો મતલબ થાય અસ્તિત્વ. એક જગ્યા એવી ન હોય કે જ્યાં એની હાજરી ન હોય. ભગવાન સત અંશ છે, ભગવાન ચિદ અંશ છે ને ભગવાન આનંદ અંશ છે. તેથી જ ભગવાન પૂર્ણ છે. હવે આપણે એમ થાય કે ભગવાન સત ચિત અને આનંદ. સત એટલે શું? એક વસ્તુમાંથી બીજી વસ્તુ પ્રગટી શકે એ તત્વને સત કહેવાય. અને એકમાંથી બીજું પ્રગટે ને પેલી વસ્તુ છે એનો નાશ પણ ન થાય, એમાં કંઈ ઘટાડો પણ ન થાય, એ તત્વને કહેવાય સત તત્વ. 5 લીટર દૂધમાંથી 1 લીટર દૂધ લઈ લેવામાં આવે તો 5 લીટર દૂધમાંથી 1 લીટર લઈ લેવાથી આ દૂધમાં 4 લીટર જ બચે. પણ એકમાંથી બીજું પ્રગટ થાય, એક સંતાન એક માતામાંથી પ્રગટ થાય તો મામાંથી કંઈ ઓછું પણ ન થાય અને દીકરો દિવસે દિવસે વધવા પણ માંડે. આ તત્વને કહેવાય સત તત્વ. સૂર્યનારાયણ 1 સેકન્ડમાં 42 લાખ ટન હાઇડ્રોજન છોડે છે પોતાના ગોળામાંથી. 1 સેકન્ડમાં 42 લાખ ટન હાઇડ્રોજન એટલે પ્રચંડ હાઇડ્રોજનનો ગોળો કહેવાય વૈજ્ઞાનિક ભાષામાં સૂર્ય. 6 અબજ વર્ષથી આ પ્રક્રિયા ચાલે છે પણ એમાંથી હાઇડ્રોજન ઓછું નથી થયું. એ તત્વને કહેવાય સત તત્વ. આપણી જેવડી પૃથ્વી છે એવી 13 લાખ પૃથ્વીઓ જેની અંદર સમાહિત થઈ જાય, જેમાં સમાઈ જાય, એ તત્વને કહેવાય સત તત્વ, જેમાંથી કંઈ ઓછું જ ન થાય. એટલે એવા ભગવાન સત સ્વરૂપ છે. એવું જ્યાં પણ દેખાય, પાણીનો વીરડો કરો ને એમાંથી પાણી આવે જ રાખે, આવે જ રાખે. ઉનાળો હોય તો આવે જ રાખે પાણી. એ તત્વને કહેવાય સત. સતત અસ્તિત્વ ધરાવે છે. સતત માટે આપણે હવા આવે જ રાખે છે. ઓક્સિજન પૂરું જ નથી થતું પ્રકૃતિમાં. આ તત્વને કહેવાય સત. અસ્તિત્વ એટલે સત. જ્યાં તમને અસ્તિત્વ દેખાય સમજવાનું આ પરમાત્માનું સ્વરૂપ છે. ચિત્ત એટલે જ્ઞાન. અને જ્ઞાન એને કહેવાય કે જ્ઞાન તમારા અંતરમાંથી ઊભું થાય છે. જ્ઞાન મેળવવામાં ન આવે, મેળવવામાં આવે માહિતી કહેવાય અને અંદરથી ઉત્પન્ન થાય જ્ઞાન કહેવાય. ઘણા બધા અભણ માણસો છે. અભણ માણસોએ પણ જે ગાયું છે લોકો એના ઉપર PhD કરે છે. મને દાસી જીવન યાદ આવે. દાસી જીવણે ભજનો ગાયા. આજે પણ લોકો એના પર સંશોધન કરે છે. એનાથી પણ વિશેષ મને ધીરો ભગત યાદ આવે. અને આ ધીરો ભગત એટલે અબોટી બ્રાહ્મણનો દીકરો, જેને નાનપણમાંથી સંન્યાસ લાગી ગયો, લગ્ન નહીં કરવા એવો એનો મૂડ. અને એને જે વાણી ગાઈ ને એના મુખમાંથી વાણી પ્રગટ થઈ, એ વાણી વેદ જેવી. ડુંગરપુરી બાપુ, ડુંગરપુરીના ભજનો આજે પણ આપણે યાદ રાખીએ છીએ. અને ભજનો છે ને એ અંદરમાંથી નિર્માણ થાય. ઘરે બેઠા બેઠા તમારે ભજન બનાવવા હોય તો ભજન ન બને. 4 બંગડીવાળી ગાડી 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ હાલશે, 10 વર્ષ પછી બધા ભૂલી જશે. ડુંગરપુરીના ભજનો હજી પણ યાદ છે. આ વાણી પરાવાણીમાંથી નીકળેલી વાણી હોય અને એવું જ્ઞાન પ્રગટ થાય, કોઈ જાણ્યું ન હોય એવું જ્ઞાન પ્રગટ થાય. જ્ઞાનને કહેવાય ચિત્ત. અને પછી આનંદ. આનંદ અને મજાનો ફરક એટલો પડે. મજા થોડી ક્ષણ માટે રહીને, આનંદ સદાકાળ માટે રહે. જ્યાં તમને કંઈ મળવાનું ન હોય ને તમને પ્રાપ્ત થાય ઓટોમેટિક. 3 પ્રકારના આનંદ છે: જાતાલાદ, નીતાલાદ અને કૃતાલાદ. તમે કંઈક કૃતિ કરો, કંઈક કર્મ કરો ને પછી આનંદ આવે, એને કૃતાલાદ કહેવાય. નીતાલાદ, નીતા આહલાદ લઈ આવવામાં આવે ધરારથી. અમુક જગ્યાએ હાસ્ય કલાકારો તમને હસાવે ને તમે આનંદમાં આવો, એ નીતાલાદ કહેવાય. અને ઓટોમેટિક એટલો બપોરનો તડકો હોય તો એ
હાથમાં કરતા લઈને ઉઘાડા પગે નંદ ઘેર આનંદ ભયો કરતા હોય અને જાતા લાજ કહેવાય. ઓટોમેટિક ઉત્પન્ન થયેલો આનંદ. અને આવો આનંદ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે સમજવો આ આનંદ ભગવાનનું સ્વરૂપ છે. સચ્ચિત અને આનંદનું સ્વરૂપ પરમાત્મા છે. વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વની ઉત્પત્તિ, વિશ્વનું પાલન અને વિશ્વનો છેલ્લે સંહાર પણ પરમાત્મા જ કરે છે. વિશ્વની ઉત્પત્તિ એટલે ક્યારેક તમે જોજો અમુક જીવાતો ચોમાસામાં જ હોય. ચોમાસા પછી જીવાતો ગાયબ થઈ જાય. જીવાતો ચોમાસામાં ઉત્પન્ન કરનારા કોણ છે? અને ચોમાસામાં પછી તત્કાલ મરી પણ જાય એનો સંહાર કરનારો કોણ છે? ઓટોમેટિક ઓલા જીવડાઓ હોય જીવિત થાય રાત્રિના ચોમાસામાં, દિવસ થાય તો પાછા મરી જાય. પાછા એ ક્યાં જાય એ ખબર ન રહી. બધાને જીવન આપનાર અને બધાનો સંહાર કરનારું તત્વ પણ એ જ છે. બધાનું પોષણ કરનારો પણ એ છે. આપણે અમુક જગ્યાએ સમજતા હોય કે એને હું ખવડાવું છું, હું નિભાવું છું. ભાઈ, દીકરાનો જન્મ તારે ઘરે થયો એટલે એનું લઈને આવ્યો છે. એ દીકરીનો જન્મ થયો, દીકરી લઈને આવી છે. તને એમ થાય કે મને નોકરી મળી, નોકરીમાંથી હું બધું આ ઘરનું પોષણ કરું છું, પણ એ દીકરીનો જન્મ થયો એટલે તને નોકરી મળી. સૌનું ભાગ્ય લઈને આવતા હોય, કોઈ કોઈને ખવડાવતા નથી. એક દિવસ રામદાસે શિવાજી મહારાજને કહ્યું કે આ ચટ્ટાન છે, ચટ્ટાન ઉપર ઘણ માર. એક મોટો પથ્થર હતો કાળો. શિવાજી મહારાજે ઘણ માર્યો, ત્યાં એ પથ્થર તૂટી ગયો અને અંદરથી જીવડાઓ નીકળ્યા છે, નાની નાની જીવાતો. ત્યારે શિવાજીએ પ્રશ્ન પૂછ્યો કે આમને પાણી કોણ આપતું હશે? આમને ખોરાક કોણ આપતું હશે? આને હવા અને પ્રકાશ કોણ આપતું હશે? ત્યારે રામદાસજીએ કહ્યું કે બસ એ જવાબદારી પરમાત્માની છે. એ પથ્થરની અંદર એને પૂરતું ભોજન પણ આપે, એ પથ્થરની અંદર એને હવા અને પ્રકાશ પણ આપે ને એને એનું પોષણ કરે. એનું નામ તો પરમાત્મા છે. ક્યારેક ક્યારેક આપણે એમ થાય કે દેડકાઓ અત્યારે જોવા નથી મળતા. અત્યારે એક દેડકો જોવા નહીં મળે. જેવો જ આ ગરમી ચાલુ થાય દેડકાઓ ક્યાંક જતા રહેશે ને જેવું ચોમાસું આવે ને વરસાદના ટીપા જેવા જમીનને અટશે ડ્રાઉન ડ્રાઉન કરતા બહાર નીકળશે. આ દેડકાઓ જાય તો ક્યાં જાય? અત્યારે ઉનાળામાં જ્યાં પાણી ભરેલું હોય સુકાઈ જાય ને એવી ભૂમિની અંદર એ મૃતપ્રાય બનીને એમને પડી જાય. અને મૃતપ્રાય બનીને એમને પડી જાય ને ચોમાસું આવે ને એટલે એની અંદર પાછો જીવ આવી જાય. અને આ 4 મહિના સુધી એને શ્વાસ લેવાની પ્રક્રિયા પણ બંધ હોય. એ 4 મહિના સુધીનો આંતરિક ખોરાક પૂરો પાડવો, એને અંદર તેજ પૂરું પાડવું, હવા પૂરી પાડવી, આ બધું કર્તવ્ય એટલે ભગવાનનું. એટલે ભગવાનને કહેવામાં આવે વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વનું પાલન કરે છે તું, એનું વિશ્વને ઉત્પન્ન કરે છે, છેલ્લે એનો સંહાર કરનારો પણ તું છે. અમુક એવા પ્રાણીઓ છે, એ પ્રાણીઓ જીવિત થઈને પાછા મરી પણ જાય એની રીતે. એ બધું કરનારા પરમાત્મા હે કૃષ્ણ તમે છો. અને છેલ્લે તાપત્રય વિનાશાય, 3 પ્રકારના તાપ છે: આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક. આધિદૈવિક એને કહેવાય અધિદેવ દ્વારા દુઃખ મળે એને આધિદૈવિક કહેવાય તાપ. હવે અધિદેવ એટલે દેવ એટલે જીવો દ્વારા. સૂક્ષ્મ શરીરમય હોવાથી નજરે નથી ચડતા આપણે, બાકી એ પણ જીવાત્માઓ છે. સૂક્ષ્મ શરીરમય વાળા જીવો તમને જ્યારે દુઃખ આપે ત્યારે એને આધિદૈવિક કહેવાય. ઉદાહરણ તરીકે ગ્રહો, ઉદાહરણ તરીકે સુનામી આવે, ઉદાહરણ તરીકે ભૂકંપ આવે. અધિદેવ ભાગ્ય દ્વારા જે આવે, સુનામી આવે, ભૂકંપ આવે. ગ્રહો પ્રેતો દ્વારા જે જોઈ ન શકાય એવા ભૂતો, એવા આધિદેવ દ્વારા જે દુઃખ મળે ને આધિદૈવિક તાપ કહેવાય. પછી આવે આધિભૌતિક. અને આધિભૌતિક એને કહેવાય કે એક બીજા કોઈ ભૌતિક એટલે ભૂતથી, બીજા કોઈ ભૂતથી તમને દુઃખ મળે. ભૂત એટલે પ્રાણીથી, ચોરથી, વાઘથી, સર્પથી, બીજા કોઈ અન્ય દેહથી તમને દુઃખ મળે એ આધિદૈવિક કહેવાય, આધિભૌતિક કહેવાય. અને છેલ્લે આધ્યાત્મિક તાપ. આધ્યાત્મિક તાપ એને કહેવાય કે અધ્યાત્મથી દુઃખ પ્રાપ્ત થાય. જે દુઃખમાં દેહમાં જ ઉત્પન્ન થાય, તમારા શરીરમાં જ જે દેહમાં જ દુઃખ ઉત્પન્ન થાય એને આધ્યાત્મિક દુઃખ કહેવાય. જેવી રીતે ભૂખ લાગે, જેવી રીતે રોગ થાય, તમને કોઈ પણ શરીરમાં રોગ થાય તો એ આધ્યાત્મિક તાપ છે. તમને કોઈ દુઃખી કરે બીજો વ્યક્તિ તો એ આધિભૌતિક તાપ છે. અને ભૂકંપ, સુનામી, કુદરતી કઈ આફત આપે ને આધિદૈવિક તાપ કહેવાય. તાપ એટલે દુઃખ. અને આ ત્રણેયમાંથી છોડાવનારા પરમાત્મા છે. એવા શ્રી કૃષ્ણને અમે બધાય વયમ નુમઃ,
નવમી નુવહ ને નુમહ, અમે બધા એની સ્તુતિ કરીએ છીએ. કેવા છે કૃષ્ણની? વિશ્વનું પાલન કરે, પોષણ કરે, વિશ્વને ઉત્પન્ન કરે, છેલ્લે સંહાર પણ કરે. બધામાં જ્ઞાન સ્વરૂપ છે, બધામાં અસ્તિત્વના સ્વરૂપમાં છે, અને છેલ્લે બધાના અંદર આનંદના સ્વરૂપમાં છે. એવા કૃષ્ણને અમે સ્તુતિ કરીએ છીએ. જે ત્રણેય પ્રકારના તાપ દૂર કરે છે એવા કૃષ્ણને અમે નમસ્કાર કરીએ છીએ. સચ્ચિદાનંદ રૂપાય, એ આખું પદ છે એ વૈજ્ઞાનિક જ્ઞાનીઓ માટે છે. જ્ઞાનીઓને સમજવાનું છે જ્ઞાનના રૂપમાં કૃષ્ણ કેવી રીતે રહે છે. જ્ઞાનીઓને સમજવાનું છે આનંદના રૂપમાં કૃષ્ણ કેવી રીતે રહે છે. અને જ્ઞાનીઓને સમજવાનું છે અસ્તિત્વના રૂપમાં ભગવાન કેવી રીતે રહે છે. એ જ્ઞાનીઓ સમજી શકે કે ભગવાન બધાની અંદર આનંદની રૂપે શા માટે રહે છે. એ તો જ્ઞાનીઓને સંશોધન કરવાનો વિષય છે કે ભગવાન બધાની અંદર જ્ઞાનની અંદર કેવી રીતે રહે છે, ભગવાન બધાની અંદર અસ્તિત્વના રૂપમાં કેવી રીતે રહે છે. વૈજ્ઞાનિકો માટે રહસ્ય છે સૃષ્ટિના રહસ્યો. સૃષ્ટિ ઉત્પન્ન કેવી થઈ, શા માટે થઈ, સૌથી પ્રથમ ક્યારે થઈ, પૃથ્વી કોણે ઉત્પન્ન કરી, શેમાંથી શું નિર્માણ થયું.